મહીસાગરમાં લુણાવાડાના ઉધરા ગ્રામ પંચાયતના રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે। ઉધરા ગ્રામ પંચાયતના વીરનિયા અને કરેણા ગામમાં મોટા મોટા તળાવો આવેલા છે, જે દર ઉનાળો આવતા પહેલા જ પાણી સુકાઈ જાય છે। છેલ્લા 10 વર્ષથી આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ગામ લોકો દ્વારા અનેકવાર નેતાઓ અને અધિકારીઓને તળાવ ભરવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરાઈ, છતાં તળાવ ભરવામાં નથી આવી રહ્યા, જેથી સમસ્યાનું સમાધાન નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। શ્રીને વારંવાર 10 વર્ષથી અમે રજૂઆત કરી છે। ઉપર અમારે 1 કિલોમીટર દૂરથી સુજલામ સુફલામ કેનાલ પસાર થતી હોય અને તેમાં અમને જો પાણી ના મળતું હોય તો સરકારશ્રીએ અમારે મતદારોનું ધ્યાન દોરવું જોઈએ। તળાવમાં પાણી પાડવા માટે આ સુજલામ સુફલામ નહેર માટેનું છેલ્લા 10 વર્ષથી આ લોકો પાણી માટે અરજીઓ કરી અધિકારીઓને માગણી કરી છે, પણ કોઈ સાંભળતું નથી। અને પાણી માટે અત્યારે ટેન્કરો માટે કંઈક પાણી છે હોય તો લાવીએ ને ટેન્કરોમાં કંઈથી લાવીએ, એટલે અત્યારે વિચારતા 1000 રૂપિયા એક ટેન્કરે થાય છે। ગામની અંદર તે તળાવ છે કરણા વિરાણીની અંદર, અને અમારા તળાવથી 800 મીટરને અંદાજિત કેનાલ જાય છે સુજલામ સુફલામ। તો સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે અમારા તળાવની અંદર તમે પાણી આપો, પણ અમારી કોઈ વાત એ લોકો સાંભળવા તૈયાર નથી। વારંવાર રજૂઆતો કરીએ છીએ, છતાં અહીં ચૂંટણી આવે એટલે અધિકારી મત માટે દોડે અને ચૂંટણી જતી રહ્યા પછી આ બાજુ કોઈ ફરકડું મારતું નથી। ચૂંટણી આવતાની સાથે ઠેર ઠેર લોકોની સમસ્યાઓને લઈને ચૂંટણી બહિષ્કારની જે બનાવો છે તે સામે આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 10 થી 12 કિલોમીટર આવેલું છે ઉંદરા ગ્રામ પંચાયત, કે જ્યાં 2 ગામના લોકો અત્યારે સમસ્ત ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે બેનરો લઈ અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ સમસ્ત ગામ લોકો છે, કે કહી શકાય કે ઉંદરા ગ્રામ પંચાયતના કરેણા અને વિરણિયા ગામના સમસ્ત ગામ લોકોએ મતદારોને ગામમાં નહીં પેસવા દેવા, નહીં આવવા, કોઈ પણ પક્ષના નેતાએ અહીંયા પ્રચાર કરવા આવું નહીં તેવું પણ સ્પષ્ટ અહીંના લોકો છે તે કહી રહ્યા છે। કારણ છે પાણી નહીં તો વોટ નહીંનું કારણ અહીંયા લોકો બતાવી રહ્યા છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક છેલ્લા 10 વર્ષથી આ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। 10 વર્ષથી અનેક જગ્યાએ રજૂઆતો કરી રહ્યા છે કે અમને પાણી આપો, પાણી આપો, પરંતુ અહીંના લોકો છે તે છેલ્લા 10 વર્ષથી પાણી વગર જોવા મળી રહ્યા છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક 10 વર્ષથી તેમનું તળાવ છે તે પણ ખાલીખમ જોવા મળી રહ્યું છે કે ઉંદરા ગ્રામ પંચાયતની અંદર આજુબાજુ 7 થી 8 જેટલા તળાવો આવેલા છે। તળાવો ભરવા માટે અનેક રજૂઆતો કરી છે, નેતાઓને રજૂઆતો કરી છે, અધિકારીઓને કરી છે, પરંતુ કોઈ પણ સાંભળતું નથી। આજે 10 વર્ષથી ઉનાળો આવતાની સાથે જ પાણી વગર વલખા મારી રહ્યા છે। દૂર દૂર સુધી લોકોને પાણી લેવા જવું પડી રહ્યું છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અનેક આકરા તાપની અંદર અનેક મુશ્કેલીઓ ગામ લોકો સહન કરી રહ્યા છે। આખરે આટલી વિનંતી બાદ પણ નેતાઓ અને અધિકારીઓ સાંભળતા નથી, જેથી કરીને ગામ લોકો ગુસ્સામાં આવ્યા છે, જુસ્સામાં આવ્યા છે અને ચૂંટણી બહિષ્કાર કરવાનું વિનંતી કરી છે। કહી શકાય કે 18 પંચમહાલ લોકસભા અત્યારે અહીંયા જે આ ચૂંટણીની અંદર લાગી રહી છે અને મહીસાગર જિલ્લાનું મુખ્ય મથકથી માત્ર થોડાક જ કિલોમીટર દૂર આવેલું આ ગામ છે, ત્યારે હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે અધિકારીઓ અને નેતાઓ કઈ રીતે આ ગામ લોકોને રીઝવે છે, મનાવે છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। સમાચાર ભાવનગરથી। ભાવનગરમાં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમ હાલ જર્જરિત હાલતમાં છે। ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે। ભાવનગરમાં 15,000 થી વધુ ચેકડેમ બનાવવામાં આવ્યા છે, જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વહી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ તૂટેલી હાલતમાં છે। સ્થાનિકોએ જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી। ચેકડેમ રિપેર કરી તેમાં પાણીનો સંગ્રહ શક્ય બનશે અને પાણીના તળ ઊંચા આવશે, તેથી ખેતી માટે પણ ફાયદો થઈ શકે તેમ છે। ચેકડેમની પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને જે ચેકડેમો બન્યા છે છેલ્લા 2 વર્ષમાં બનાવ્યા એ પણ તૂટી ગયા છે અને પાણી રોકી શકે એવી કોઈ પરિસ્થિતિમાં નથી। એનું સત્વરે રિપેરિંગ જરૂરી છે। અમારા વિસ્તારમાં લગભગ 10 થી 15 ચેકડેમ છે અમારા અવાણિયા ગામની આજુબાજુમાં, પણ એમાંથી જો પાણીની બચત કરે એવો ચેકડેમ હોય તો અત્યારે હાલમાં એક પણ નથી, બધા જર્જરિત છે। એટલે પાણીનો સંગ્રહ થઈ શકે એવી કોઈ યોજના અત્યારે હાલમાં છે જ નહીં। રાજ્ય સરકાર દ્વારા પાણીના બચાવ માટે એટલે કે પાણીના સંગ્રહ માટે ચેકડેમોની વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે। ત્યારે ખાસ વાત કરીશું ભાવનગર જિલ્લાની। ભાવનગર જિલ્લાના અંદાજિત 10,000 જેટલા જે ચેકડેમો છે તે હાલ જર્જરિત થઈ ગયેલા જોવા મળે છે
ઓવરઓલ ઘોઘા પંથકના જે ગામોના જે ચેકડેમો છે તે સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે. ચેકડેમોની જે દિવાલો છે તે પણ તૂટી ગઈ છે, એટલે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. પાણીનો સંગ્રહ નહીં થવાનું મુખ્ય કારણ એ છે કે ચેકડેમો છે તેના પાળા તૂટી ગયા છે, એટલે જે ચોખ્ખું પાણી, સારું પાણી, વરસાદી પાણી હોય છે તે સંપૂર્ણ પાણી છે તે દરિયામાં વહી જતું હોય છે. ત્યારે જે સરકારી તંત્રોના જે અધિકારીઓ છે તે માત્ર કાગળ પર જ વાતો કરી રહ્યા છે કે દર વર્ષે એક આંકડો બહાર પાડે છે કે આ વર્ષે એટલા ચેકડેમ રિપેર કરવામાં આવશે. ત્યારે તે જોવું રહ્યું કે સરકારે જે કરોડો રૂપિયાના ખર્ચે આ ચેકડેમો બનાવ્યા છે તેનું આમ નાગરિકોને અને ખેડૂતોને એનો ફાયદો થશે કે કેમ? નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, વાણિયા. મહેસાણાના બહુચરાજીમાં કેનાલ ઓવરફ્લો થઈ, જેના પગલે સુરપુરા ગામ નજીક સૂરજ માઇનર કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થતો હોય તેવી તસવીરો સામે આવી. આવા ધોમધકતા તાપમાં હજારો લીટર પાણીનો વેડફાટ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક બાજુ ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછત પડતી હોય છે, બીજી તરફ પ્રશાસન તરફથી હજી સુધી કોઈ પગલાં ન લેવાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ભર ઉનાળે પાણી કાપ. રાજકોટના જેતપુરમાં ધોરાજી રોડ વિસ્તારમાં રહીશોને પાણી કાપનો સામનો કરવો પડ્યો. ધોરાજી રોડ પર અલગ અલગ વિસ્તારોમાં 3 દિવસ પાણી કાપ રહેશે. આ વિસ્તારમાં બની રહેલા ઓવરબ્રિજમાં પાણીની મુખ્ય લાઇનને ટ્રાન્સફર કરવાની કામગીરીના કારણે 3 દિવસ પાણી કાપ રહી શકે છે. આજથી 14 એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ કરાશે. કાળઝાળ ઉનાળામાં ધોરાજી વિસ્તારના રહીશો 3 દિવસ પાણી વગર રહેશે. નગરપાલિકાએ પાણી લાઇન ટ્રાન્સફર પૂર્ણ થઈ ફરી રાબેતા મુજબ શરૂ થશે પાણી વિતરણ તેવી ખાતરી આપી છે. ઉનાળામાં પાણીની સમસ્યા વચ્ચે જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ. ધારી રેન્જમાં આરએફઓના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં પાણીની સુવિધાઓ ઊભી કરાઈ. કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વન વિભાગે 247 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કર્યા. અલગ અલગ પ્રકારે પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે. પવનચક્કી દ્વારા પાણી મેળવવું, વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું, રકાબી શેપમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવામાં આવે છે. આ ઉપરાંત પાણીની કુંડીના સ્ત્રોત પણ આવેલા છે. હાલ છેલ્લી ગણતરી મુજબ 645 થી પણ વધુ સિંહો જંગલમાં વસવાટ કરે છે. એ સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિકારા, નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ જે જંગલમાં વસે છે. વન્ય પ્રાણીને પીવાના પાણીને લઈ કોઈ સમસ્યા ન ઉત્પન્ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરી છે. વાત કરું તો 254 પાણીના પોઈન્ટ ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલા છે, જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે, કેટલાક અનામત વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં પણ પાણીની સુવિધા કરવામાં આવે છે. કુદરતી પાણીના પોઈન્ટ 254 પૈકી 82 છે અને કૃત્રિમ 172 પાણીના પોઈન્ટ આવેલા છે. સુરતમાં ચોરી કરતી શાળા બનેવીની જોડીની પોલીસે ધરપકડ કરી. અલગ અલગ વિસ્તારમાંથી શાળા બનેવીની જોડી મોટરસાયકલ ચોરીની ઘટનાને અંજામ આપતી. મોડી રાત્રે શહેરમાં ફરવા માટે સોસાયટીઓમાં પાર્ક કરેલા વાહનોના લોક ડુપ્લિકેટ માસ્ટર કી વડે ખોલી વાહનની ચોરી કરતા. વાહનને ફેરવ્યા બાદ વાહનમાં ઈંધણ ખતમ થઈ જતા ચોરી કરેલા વાહનોને અલગ અલગ જગ્યાએ મૂકી દેતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 12 ટુ વ્હીલર વાહનો રિકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માસ્ટર કી દ્વારા આ વ્હીકલના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈને તકલીફ ન પડે ત્યાં સુધી ચલાવે રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા. આ પ્રકારની એમો તેઓ ધરાવતા હતા. પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ 12 વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે. સુરતના એસટી બસના ચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ. સુરત વાંસદા વચ્ચે જતી એસટી બસના ચાલકે બસમાં રોજ અપડાઉન કરતી યુવતી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું. છેલ્લા 1.5 વર્ષ સુધી યુવતી સાથે બસ ચાલકે બળાત્કાર ગુજાર્યો, જેથી યુવતીએ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધી એસટી બસ ચાલકની ધરપકડ કરી છે. સુરતની અઠવા પોલીસે એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર નામના વ્યક્તિની ધરપકડ કરી છે, કારણ કે આ વ્યક્તિ
સુરતથી વઘઈ બસ ચલાવતો હતો અને વઘઈથી સુરત ડેલી અપડાઉન કરતી એક મહિલા હતી કે જે ડેલી અપડાઉન કરતી હતી. આ મહિલા ડ્રાઈવરના સંપર્કમાં આવી હતી અને સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. લગ્નની લાલચ આપીને ડ્રાઈવર દ્વારા આ યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. 27 વર્ષીય આ યુવતીને લગ્નની લાલચ આપ્યા બાદ તરછોડી દીધી હતી, જેને લઈને છેલ્લા 1.5 વર્ષથી તેનું શારીરિક શોષણ કર્યા બાદ આ યુવતીએ આ બાબતે સુરતના અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી ડ્રાઈવરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી સુરતમાં આ પ્રકારની દુષ્કર્મની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડમાં 2 આરોપી ઝડપાયા. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે દીનદયાળ નગરમાં ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાંથી ગેરકાયદેસર ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં જોખમી રીતે રિફિલિંગ કરતા હતા. પોલીસે 2 આરોપી પ્રકાશ ભુવનલાલ ખટીક તથા ભૈરુલાલ રતનલાલ ખટીકની ધરપકડ કરી. આ મામલે પોલીસે અલગ અલગ ગેસ કંપનીના સિલિન્ડર તથા અન્ય મુદ્દામાલ મળી 30,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ ઉપરાંત આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું આવ્યું છે, તેમાં કોની કોની સંડોવણી છે તે અંગે પૂછપરછ હાથ ધરી. બંને જગ્યા જે દીનદયાળનગર વસાહતમાં આવેલ છે, જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય, જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. સુરતના ઓલપાડમાં 5 દુકાનની બાલ્કની તૂટી. ગોવિંદનગર એપાર્ટમેન્ટમાં મોડી રાતનો આ બનાવ. રાત્રે દુકાનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી. એપાર્ટમેન્ટમાં 16 મકાનો અને ઘણી દુકાનો આવેલી છે અને એપાર્ટમેન્ટ રોડ પાસે જ હોવાથી લોકોની અવરજવર રહે છે. જોકે રાત્રે બનાવ હોવાથી દુર્ઘટના ટળી હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ.